ગુજરાતમાં ખેડૂતોને આખરે કરવાનું શું? આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે આપણે જોયું કે આના પહેલા જ્યારે ચોમાસું સિઝન હતું અને એ દરમિયાન ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. શિયાળા સિઝનના પહેલા પણ અનેક સવાલો ઊભા થયા હતા અને હવે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે અને આ બાબતને લઈ અને પ્રવીણ રામ મેદાને આવ્યા છે. પ્રવીણ રામ હવે જેલની બહાર આવી ગયા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોના મુદ્દાને લઈ અને તેઓ લડાઈ લડતા રહેશે અને હવે એક મુદ્દો સામે આવ્યો છે અને તેમણે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારત અમેરિકા વચ્ચે એક ટ્રેડ ડીલ થઈ છે અને આ ડીલને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આની અંદર એક મુદ્દો છે. એ મુદ્દો છે ખેડૂતોને લઈને અને આ મુદ્દાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન જઈ શકે છે. જો આખા બાબતને લઈ અને વિગતમાં ચર્ચા કરવામાં આવે તો વાત એવી છે અને આ ટ્રેડ ડીલમાં એવો મુદ્દો સામે આવ્યો છે કે ખેડૂતોની પ્રોડક્ટ હશે, અમેરિકાના ખેડૂતોની પ્રોડક્ટ હવે ઇન્ડિયામાં આવશે, ભારતમાં આવશે અને આ પ્રોડક્ટ ઉપર 0% જે છે એ 0%ની જે એની ડ્યુટી સાથે એ ભારતમાં એન્ટ્રી કરશે અને આ બાબતને લઈ અને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે અને વાતો એવી થઈ રહી છે કે ગુજરાતના ખેડૂતો અને તેની સાથે સાથે ભારતના ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ શકે છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને પ્રવીણ રામ દ્વારા શું કહેવામાં આવ્યું, સૌ પ્રથમ એ સાંભળી લઈએ. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. ભારત અને અમેરિકા વચ્ચે થયેલી તાજેતરમાં ટ્રેડ ડીલ એ આવનારા દિવસોમાં આ દેશના ખેડૂતો માટે ઘાતક નીવડે એવી પૂરી શક્યતાઓ છે, કારણ કે અમેરિકાના એગ્રીકલ્ચર સેક્રેટરીએ એવું જણાવ્યું છે કે અમેરિકાના ખેડૂતો માટે ભારતની મોટી બજાર ખુલી ગઈ છે. એનો સીધો મતલબ એ થાય છે કે અમેરિકાના ખેડૂતોની જે પ્રોડક્ટ્સ છે એ જો 0% ટેરિફે ભારતમાં પ્રવેશ કરશે તો ભારતના ખેડૂતોની જેટલી પણ પ્રોડક્ટ્સ છે, જે મહા મહેનતે પરસેવો પાડીને જે ખેડૂતો ખેત પેદાશો ઉત્પન્ન કરે છે, એ ખેત પેદાશોના ભાવ જે છે તળિયે જતા રહેશે અને ભારતના ખેડૂતો, આ દેશના ખેડૂતોની કંગાળ પરિસ્થિતિ ઊભી થશે. ભૂતકાળમાં પણ કોટન મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક અમેરિકામાંથી આવતા કોટનમાં 0% ટેરિફ લગાડવાની જે નિર્ણય છે આ ભાજપની સરકારે કર્યો હતો અને અત્યારે ફરીથી એગ્રીકલ્ચર પ્રોડક્ટને લઈને જે સમાચાર આવી રહ્યા છે, મને લાગે છે કે આવનારા દિવસોની અંદર આ દેશના ખેડૂતો માટે ખૂબ મુશ્કેલી ઊભી કરી શકે એમ છે. અને આખી ટ્રેડ ડીલની અંદર ભારતમાંથી કોઈ પ્રોડક્ટ અમેરિકામાં જાય તો 18% ટેરિફ અને અમેરિકામાંથી કોઈ પ્રોડક્ટ ભારતમાં આવે તો 0% ટેરિફ. તો આ ટ્રેડ ડીલ તો ભારત માટે કઈ રીતે ફાયદારૂપ થાય? આ તો વિસંગતતા ભરેલી ટ્રેડ ડીલ છે. આ ટ્રેડ ડીલની અંદર તો હું તો એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારે આવી ટ્રેડ ડીલ કરી અને આખા દેશને ખતરામાં મૂકવાનું કામ કર્યું એવું મને લાગે છે. એટલે આ ટ્રેડ ડીલ હું એવું માનું છું કે આવનારા દિવસોમાં ખેડૂતો માટે ઘાતક નીવડી શકે અને ખેડૂતો માટે કંગાળ પરિસ્થિતિ ઊભી કરી શકે એમ છે. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ મંડળ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. હવે અહીંયા વાત એવી છે કે ભારતની જો પ્રોડક્ટ છે, ખેડૂતોની કોઈ પણ ખેતરોની પ્રોડક્ટ છે, એ જો અમેરિકામાં અહીંયાથી જાય તો ત્યાં 18% જેટલું ટેરિફ લાગે છે. અને હવે આ ટ્રેડ ડીલ થઈ અને મુદ્દો એવો સામે આવ્યો કે અમેરિકામાંથી કોઈ પણ વસ્તુ આવશે તો ભારતમાં એને 0% ટેરિફ લાગશે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતના ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ શકે છે, કારણ કે ભારતના ખેડૂતોને ત્યાં પ્રોડક્ટ પણ આપવાની, ટેરિફ પણ એની ઉપર લાગશે અને અમેરિકાનો પ્રોડક્ટ ગુજરાતમાં આવશે તો ભારતમાં આવશે તો કોઈ પણ પ્રકારે આની અંદર એમને ટેરિફ નહીં લાગે. અને આ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ જઈ શકે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.